ભરેલા મરચા કઢીમાં નાખો ભાઈ. આપણે જો ભરેલ મરચાની કઢી બનાવવાની છે. મરચા ભરી અને કઢી સરસ મજાની બનાવી છે. મસાલો તૈયાર થાય છે. શું થાય છે દીકુ? મસાલો તૈયાર થાય છે. તેલ, ધાણા જીરું, હળદર, મીઠું, આ શું છે દીકુ? બાવું નાખે છે. ધાણા, પછી ભરેલા મરચા કઢી બનશે સરસ મજાની. લીંબુ, આ બાજુ કઢી ઉકળવા મૂકી દીધી છે સરસ મજાની. પછી એની અંદર ભરીને મરચા નાખવાના. ખીચડી બાફવા મૂકી દીધી છે સરસ મજાની. પછી ખીચડી કઢી ભરેલા મરચાની મસ્ત મસ્ત બન જાય. મસાલો બધો તૈયાર થવા માંડ્યો છે. આપણે શું બનાવી દીધું તને ખબર છે? નેપાલ શું બનાવી છે? જો કે મને કઢી ને ખીચડી કઢી મસ્ત ભરેલા મરચાની. બધાને ખાવા હોય તો આવો. મરચા ભરેલા કે તો બધાને મરચા ખાવા છે ભરેલા કે હું નો કહેવાય. વિડીયો વાળાને કે બધાને કે હાલો ખાવા. નથી ખાવા બોલાવવા પડે તો આપણા વિડીયોને છે ને લાઈક કરે બધાય. કઢી ઉકળી ગઈ છે. હવે બાકી છે મરચા ભરાઈ જાય એટલે એમાં નાખી દેવાના કઢી ભાત. ચાલો બધાય મરચા ખાવા. ભરેલા મરચા મસાલો નાખીને બનાવે છે પહલબેન. કોણ બનાવે છે? બા બનાવે છે. દેશી કઢી ભરેલા મરચાની. મસ્ત મજાના મરચા ભરીને બનાવવાના છે. શું બનાવવાનું છે? મરચા. આ રીતના બધાય મરચા ભરી દેવાના. જો મરચા પણ ભરાઈ ગયા છે બધા કઢીમાં નાખવા માટે. શું પછી કઢી ઉકળવા માંડી છે. પછી મરચાને તેલમાં વઘારવાના હોય ને, તેલમાં તળવાના હોય. તેલમાં તળીને પછી કઢીમાં નાખવાના એટલે સરસ મજાના બની જાય. મસાલો વધ્યો હોય કાચની ડબરી ભરી દેવાનો. એટલે ફરી વાર મરચા ભરવાના હોય ને ત્યારે કાયમ આવે. ફ્રીજમાં મૂકી દેવાનું. લીંબુ નાખીને હોય બધી એટલે ન બગડે. સરસ મજાની કઢી ખાવા આવો કે બાના હાથની પહલ. એ તો વઘાર કરવા માટે સુકલ મરચું, લીલું લસણ મસ્તીનું નાખીને વઘારતા છે. મરચા તળાઈ ગયા હો દીકુ સરસ મજાના. જો મસ્તીના તળાઈ ગયા ને મરચા. નેપાલ હવે ઠરવા દેવાના. એવું કરવાનું હોય. કઢીનો વઘાર થઈ ગયો મસ્તીનો. શું થયું દીકુ? ભરેલા મરચા કઢીમાં નાખો ભાઈ સરસ મજા. કઢી થઈ ગઈ, ખીચડી થઈ ગઈ. આપણે જો ખોલીને જોઈ લઈએ કેટલી સરસ મજાની ભરેલા મરચાની કઢી અને ખીચડી થઈ ગઈ. પેકિંગ કમ્પ્લીટ. પછી જમી લેવાનું. આપણે શું કરવું?
પછી અમારા વિડીયોનો એન્ડ કરીએ હવે. પછી વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો કોમેન્ટ કરો. થેન્ક યુ. કોલ ડીશ તૈયાર કરે કેમ દીકું? કોની ડીશ તૈયાર કરે છે? કોલ છે ને બધાને જમવાનું તૈયાર કરી દે સરસ મજાનું કઢી નાખીને. હવે મરચું લઈ જઈએ. કેટલી મસ્ત મરચું! અરે વાહ, તો ભરેલ મરચું નાખ્યું. મમ્માની ડીશ તૈયાર કરી પાલ. હે દીકો છે ને બધાની ડીશ તૈયાર કરી દે. તો લોટ હોતો ને બાંધતી હતી. લોટ કેવો બાંધતા આવડતી કહાડતા? તો તારે નીરે જ હમણાં સાઈઝ ને બધું આપે છે. કેમ દીકું? અહીં જો બા વાસણ ઉપકે. આપણે બધા જમી લીધું. પહેલે મસ્તી ના ખાધો કઢી ભાત. તો સવાર રોટલી ખાઈ ગઈ. પહેલ જો વાસણનું કામ કરાવે, બધું કામ કરાવે. વાસણ વતન ગોઠવવા લાગે. અરે વાહ. વાસણ ગોઠવતા આવડે ખાનામાં. અલગ અલગ ના હોય. ભરેલા મરસા ખાઈને ગોલા ખાવા માટે આવી ગયા પહલબેન. તો હું ખાવા આવી કે તો ઉપર નું જ ભાવે. ઓલું તો ક્યાં ખાવું શું બોલ? હા નીચે પકડે. 33 નંબર કીધો ને? હા, બ્લુબેરી સ્ટ્રોબેરી. હા. તારે કયો ખાવો પાલ? હે એ દીકુ કયો ખાવાનો? આ બ્લુબેરી. સ્ટ્રોબેરી બ્લુબેરી. અમારા બ્લુબેરી જ છે. જા છોકરી તો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ.